તો હવે આપણે આપણા બીજા પ્રેક્ટિકલ તરફ આગળ વધીએ છીએ. તે છે શેના બેઝ પર? pH ના બેઝ પર. તો તેની માટે આપણે જોશે pH મીટર. પણ એ પ્રેક્ટિકલ કરતા પહેલા આપણે જાણવું પડશે કે pH શું છે. બરોબર? ઓય ઓ નો, અહીંયા ધ્યાન દે. આ સાહેબ આપણે પબજી નહીં, pH વિશે ભણવાનું. ઓકે ભાઈ, તમે ક્યાં રમતો હતો? કે 7 ની માં શિવનેરી માં. હા, તો હવે ભણવામાં ધ્યાન આપજો. તો pH શું છે? કે pH એવી વસ્તુ છે કે જેનાથી આપણને ખબર પડશે કે આપણું સોલ્યુશન એ એસિડિક છે કે બેઝિક છે. ઓકે, એટલે એસિડિક છે તો કેટલું એસિડિક છે અને બેઝિક છે તો કેટલું બેઝિક છે એ આપણને ખ્યાલ આવશે. તો pH ની એક આખી રેન્જ હોય છે. કેવી રેન્જ હોય છે? 0 થી લઈને 14 સુધી. 0 થી 14 સુધી. તો જેમ pH પછી છે તેમ આપણું સોલ્યુશન કેવું હોય છે? એસિડિક. ઓકે, એસિડિક. અને જેમ pH વધારે જતી જાય તેમ કેવું થતું જશે આપણું સોલ્યુશન? બેઝિક. અને બંનેની વચ્ચેનો જે કોઈ પોઈન્ટ છે તે પોઈન્ટ એટલે કે ક્યાં આવશે? pH 7. તો તે પોઈન્ટ કેવો છે આપણો? ન્યુટ્રલ. ઓકે, તો આપણે કોઈ પણ એક સોલ્યુશન ની વાત કરીએ. સોલ્યુશનમાં આપણે માનો કે વોટર ની વાત કરીએ તો વોટરમાં શું આવતું હોય છે? H2O એટલે કે હાઇડ્રોજનના 2 અણુ અને ઓક્સિજનનો 1 અણુ. તો આવી રીતે H2O અણુ હોય છે. બરોબર? એટલું દૂર નથી હોતું, નજદીક હોય બોન્ડ બનાવેલું. ઓકે, તો આવી રીતે H2O નો અણુ હોય છે કે બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન. હવે એક તો હોય છે આખામાં કેટલા બધા કરોડો અબજો અણુ હોય છે. તો એવી રીતે માનો કે કોઈ એક બીજો H2O નો અણુ એની બાજુમાં છે. તો હવે આપણને ખ્યાલ છે કે હાઇડ્રોજન અને ઓક્સિજન. બરોબર? હાઇડ્રોજન ઓક્સિજન આવી રીતે છે. તો એ પોલર બોન્ડ છે. પોલર બોન્ડમાં શું થશે કે આની પર પોઝિટિવ ચાર્જ આવશે અને ઓક્સિજન ઉપર કેવો આવશે? નેગેટિવ ચાર્જ આવશે. તો આ રીતે પાર્શિયલી પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ H2O પર આવેલો હોય છે. તો હવે એ પોઝિટિવ અને નેગેટિવ ચાર્જને લીધે શું થાય છે? આ હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે હાઇડ્રોજન બોન્ડ બને છે. હવે આ હાઇડ્રોજન બોન્ડને લીધે કેવો હોય છે? થોડો સ્ટ્રેચેબલ. અને એના લીધે શું થાય છે કે આ બંને એકબીજાની નજીક આવવાની કોશિશ કરશે અને એક સમયે શું થશે કે આ જે હાઇડ્રોજન જે છે એ આની સાથે એટેચ થઈ જશે. એટલે કે કેવી રીતે બનશે? માનો કે આ ઓક્સિજન છે, આ હાઇડ્રોજન છે, હાઇડ્રોજન છે, આ H2O છે. તો આ H2O બીજા H2O મોલેક્યુલનો એક હાઇડ્રોજન પણ આની સાથે એટેચ થઈ જશે. એટલે ટોટલ કેવું બની જશે? H3O+, જેને આપણે હાઇડ્રોનિયમ આયન કહેવાય છે. હાઇડ્રોનિયમ આયન પણ એક જનરેટ થાય છે. એની સાથે સાથે બીજા જે મોલેક્યુલ છે એમાં શું વધેલું હોય છે? એક ઓક્સિજન અને એક હાઇડ્રોજન. એટલે કે OH-. તો આ રીતે પાણીના અણુમાં, પાણીના સોલ્યુશનમાં આવી રીતે આપણને જોવા મળે છે. બરોબર? પાણીનું સોલ્યુશન. ઓકે, પાણીમાં આવું જોવા મળે છે H3O+ અને OH-. પણ શું હોય છે કે એની ક્વોન્ટિટી ખૂબ જ ઓછી હોય છે. ખૂબ જ ઓછી હોય છે. એટલે કેટલી હોય છે કે માનો કે આપણી પાસે એકની પાછળ 1 2 3 4 5 6 7 મીંડા આટલા અણુ છે પાણીના. તો એટલા અણુમાં માત્ર આવા હાઇડ્રોનિયમ આયન કેટલા હોય છે? એક. ખાલી એક. એટલે કે 1 in 1 2 3 4 5 6 7. ઓકે, તો આટલી પોસિબિલિટી છે પાણીના અણુ. તો હવે આપણે આની pH માટે જોઈએ. તો pH માટે શું છે? pH માટે શું હોય છે કે pH is equal to minus log H plus. ઓકે, તો આ જે છે એના પરથી આપણને pH ખ્યાલ આવશે. હવે તમને એમ કહેશો કે આ H plus શું છે ને ક્યાંથી આવે છે? તો જે આપણો હાઇડ્રોનિયમ આયન હતો
H3O પ્લસ. તો આ જે છે એ તે આપણો H પ્લસ છે, કારણ કે આ કશું નથી, એ છે ખાલી H2 ની અંદર એક H પ્લસ. ઓકે, તો આ જે H પ્લસ છે એ જ આ છે. તો એ રીતે બીજા કોઈ પણ એસિડ બેઝ સોલ્યુશન માટે પણ આ રીતે H પ્લસ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. માનો કે HCl હોય તો એમાં પણ H પ્લસ અને Cl માઇનસ. ઓકે, તો આ HCl હોય છે, બરોબર. તો હવે આપણે આને કાઉન્ટ કરવાના છે કે H પ્લસ નું કોન્સન્ટ્રેશન કેટલું છે. તો કોન્સન્ટ્રેશન આપણે જોયું હતું કે પાણીની અંદર શું હોય છે, 1/10⁷, બરોબર. હવે આટલું કોન્સન્ટ્રેશન પાણી માટે છે કે એની પોસિબિલિટી શું છે, 1/1 કરોડ, બરોબર. તો હવે આને આપણે જ્યારે સોલ્વ કરીએ તો શું આવશે જવાબ આપણો 7. તો પાણીની pH કેટલી થશે, એ રીતે 7 થશે, અને જે છે ન્યુટ્રલ. હવે આ માનો કે આપણે વાત કરીએ એસિડની, HCl ની વાત કરીએ તો શું થશે, HCl માટે એ પોસિબિલિટી કેટલી છે કે એકની પાછળ 1 2 તો 2 એટલે કે 100 મોલેક્યુલ જ્યારે HCl ના હોય તો એમાં H પ્લસ અને Cl માઇનસ હોવાની પોસિબિલિટી કેટલી છે, 1. એટલે એને શું કહી શકાય, 1/100, બરોબર. તો એની માટે જ્યારે આપણે કિંમત મૂકીએ તો અહીંયા -2 થશે. એટલે આપણે HCl ની pH કેટલી મળે ત્યારે 2 pH, કે જે એસિડિક છે. અહીંયા નેગેટિવ ચાર્જ છે, એનો મતલબ કે શું થશે, pH જેમ ઘટશે એસિડિક થશે, બરોબર. જેમ ઘટશે એમ શું થશે, એસિડિક થશે, ને જેમ વધતી જશે પોસિબિલિટી તો એમ બેઝિક તરફ જતું જશે, બરોબર. તો સમજાઈ ગયું ને? તો જ્યારે આપણને pH વિશે ખબર પડી ગઈ છે તો હવે આપણું બીજું સ્ટેપ છે બફર સોલ્યુશન. તો બફર સોલ્યુશન, બફર સોલ્યુશન શું છે? બફર સોલ્યુશન એક એવું સોલ્યુશન છે કે જે માનો કે તમારી પાસે કોઈ એક બફર સોલ્યુશન છે, બરોબર, જેની pH 4 છે. તો હવે આ સોલ્યુશન, બફર સોલ્યુશન એવા હોય છે કે માનો કે તમે એમાં એસિડ એડ કરો અથવા તો બેઝ એડ કરો તો એની pH જે છે એ બહુ ચેન્જ નથી થતી, સ્ટેબલ રહે છે 4 સુધી. ઇન કેસ કોઈ સાદું સોલ્યુશન હોય કે જેની pH 4 હોય અને એમાં આપણે એસિડ એડ કરીએ તો શું થાય, pH ઘટી જાય, બરોબર. પણ બફર સોલ્યુશન એવું સોલ્યુશન છે કે જેમાં આપણે એસિડ કે બેઝ જ્યારે એડ કરશું ત્યારે એની pH ચેન્જ થતી નથી પણ સ્ટેબલ રહે છે, બરોબર. ये गई बोली गोगी हुई गई. કેમ જોઈ ગઈ હતી? નહીં સર, જાગું જ છું. એમ? હા, તો કે તો કયો ટોપિક શરૂ છે? બરફ. તો જ્યારે આપણને બરફ વિશે ખબર, બફર વિશે ખબર પડી કે બફર શું છે તો એ શેનું બને છે એ પણ આપણે જોઈ લઈએ કે બફર સોલ્યુશન છે જે બને છે વીક એસિડ અને એ એસિડનો સોલ્ટને મિક્સ કરવાથી. ઓકે, બે ટાઈપના બફર હોય અથવા તો જેની સાથથી pH જો ઓછી હોય કાં તો વધારે, તો જો ઓછી હોય તો એ એસિડિક બફર કહેવાય અને જો 7 કરતાની pH વધારે હોય તો તેને શું કહેવાય, બેઝિક pH બફર, બરોબર. તો જ્યારે એસિડિક બફર ની વાત કરતા હોય તો એસિડિક બફર કઈ રીતે બને છે, વીક એસિડ અને એ જ એસિડ નો કોઈ પણ સોલ્ટ જ્યારે તમે મિક્સ કરો ત્યારે એસિડિક બફર બનશે, બરોબર. હવે કેટલું કરવું, કયા અમાઉન્ટમાં કરવું એની માટે એક સૂત્ર હોય છે, બરોબર. તો એની પરથી આપણે ફાઇન્ડ કરી શકીએ કે કેટલા pH નું આપણે બફર બનાવવું છે, કે એસિડની માત્રા વધારે અથવા તો સોલ્ટની માત્રા વધારે કે કોઈ પણ રીતે રેશિયો સેટ કરીને આપણે
તેની pH સેટ કરી શકીએ છીએ. એ જ રીતે બેઝિક માટે વીક બેઝ લેવાનો અને એનો બેઝ સોલ્ટ લેવો પડે. ઓકે, તો આ રીતે આપણે બફર સોલ્યુશન બનાવી શકીએ છીએ. તો હવે આપણે વાત કરીએ ડિસોસિએશન કોન્સ્ટન્ટ, બરોબર, વિયોજનાંક. તો એ શું છે? માનો કે આપણી પાસે કોઈ એક સ્વચ્છ ભારત, આપણી પાસે એક એસિટિક એસિડ છે જે કેવું છે? વીક એસિડ છે, બરોબર. તો હવે વિયોજન એટલે કે આયનાઇઝેશન એનું થશે અને શું બનશે? એમાંથી CH3COO- પ્લસ H+. આવી રીતે તેનું વિયોજન થશે. ઓકે, હવે આ એસિટિક એસિડ છે તે કેવો છે? વીક એસિડ છે, એટલે તેનું ડિસોસિએશન કેવું છે? વીક છે. હવે માનો કે કોઈ પણ એનો બીજો સોલ્ટ આપણે લઈ લઈએ. સોલ્ટ કેવો થશે? COO-Na. તો એ જે સોલ્ટ જે છે એનું ડિસોસિએશન થોડું હાઈ છે. તો આમાં કેવું થશે? CH3COO- પ્લસ Na+. બરોબર. તો આ રીતે છૂટું પડે છે. તો હવે આપણે CH3COOH એટલે કે જે અહીંયા નેગેટિવ આયન છે અને એક પોઝિટિવ આયન છે, તો આપણે આને બીજી રીતે કઈ રીતે દર્શાવી શકીએ કે HA. H એટલે કે હાઇડ્રોજન માટેનો. આ જે બાકી એનાઇન આપણે જે એસિડ નો પણ એ કહી શકીએ એ CH3COO માટે. તો એ જ રિએક્શન આપણે કઈ રીતે લખી શકીએ? H+ and A-. એ જ રીતે આને આપણે લખવું હોય તો કઈ રીતે? માનો કે આપણે એસિડ બેઝ જે છે, એસિડ પ્લસ આપણે બેઝ કરીએ તો શું મળે છે આપણને? સોલ્ટ પ્લસ વોટર. ઓકે, એટલે જ્યારે આપણે એસિડિક એસિડમાં આપણે સોલ્ટ મિક્સ હોય ત્યારે શું થાય છે? હવે તમે જોઈ શકો છો કે આ રિવર્સિબલ રિએક્શન છે. એસિડિક એસિડનું ડિસોસિએશન જે થાય છે તે ઇક્વિલિબ્રિયમ તો રિવર્સિબલ હોય તો તેનું કોઈ પણ એક ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ હશે, બરોબર. માનો કે તેને આપણે Ka તરીકે દર્શાવીએ તો એ કઈ રીતે આપણને મળશે? આપણે આ જે રિએક્શન છે એ જ આ છે, સેમ છે, એટલે આને સિમ્પલી આ રીતે લખી શકીએ આપણે. Ka શું થશે? પ્રોડક્ટનું કોન્સન્ટ્રેશન ડિવાઇડેડ બાય આપણી રિએક્ટન્સ જે કહે છે એનું કોન્સન્ટ્રેશન. તો આ રીતે લખી શકીએ H+ A- ડિવાઇડેડ બાય કોન્સન્ટ્રેશન ઓફ એસિડ. બરોબર. હવે આપણે H+ ને કરતા બનાવીએ. H+, બરોબર. તો એને શું થશે? Ka ઇન્ટુ શું આવશે? આ H એ ઉપર આવી જશે અને ડિવાઇડેડ બાય A-. આવી રીતે. ઓકે, તો હવે આપણે તમે જોઈ શકો છો કે HA જે છે એ શું છે? આપણો એસિડ છે, એસિડ નું કોન્સન્ટ્રેશન છે. તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ? એસિડ. અને એની નીચે શું છે? A-. તો A- જે છે તમે જોઈ શકો કે આ જે છે એ વીક એસિડ છે, તો તેનું ડિસોસિએશન બહુ જ ઓછું છે. અહીંયા માનો કે તમે 10 મોલર લ્યો તો અહીંયા ખાલી 2 મોલર જેટલું જ તેનું ડિસોસિએશન થતું હોય. પણ એની જગ્યાએ જો એનો આપણે સોલ્ટ યુઝ કરતા હોઈએ તો શું થશે કે માનો કે અહીંયા 10 મોલર લીધું હોય તો તે 10 મોલર જ ડિસોસિએશન થાય. એટલે જ મેં અહીંયા એક સિંગલ એરો રાખ્યો છે ને અહીંયા ઇક્વિલિબ્રિયમ છે, રિવર્સિબલ છે. ઓકે, તો આ સૂત્રમાં જે A- છે, આ CH3COO આયન જે છે એ શેના લીધે મળતો હોવો જોઈએ? આ બેઝ ના લીધે, બરોબર. આ સોલ્ટ ના લીધે. અને સોલ્ટમાં જે Na જે છે એ ક્યાંથી આવેલો હોય છે? કોઈ પણ બેઝ સાથે રિએક્શન. આપણે નીચે જોયું તો એસિડ પ્લસ બેઝ ઇઝ ઇક્વલ ટુ સોલ્ટ પ્લસ વોટર. એટલે એ જે Na આવેલો છે એ શેના લીધે આવેલો છે? બેઝ ના લીધે. એટલે ઇનડાયરેક્ટલી આપણે જે A- જે છે એ શેના રિએક્શન થી છે? આ રિએક્શન થી. એટલે આની જગ્યાએ આપણે સોલ્ટ નું પણ કોન્સન્ટ્રેશન લખી શકીએ અથવા તો કોઈ પણ બેઝ એડ કર્યો છે એનું પણ કોન્સન્ટ્રેશન લખી શકીએ. તો આ સૂત્ર આ રીતે થઈ જશે. હવે સિમ્પલ મેથ્સ છે, આપણે બંને બાજુ log એડ કરીએ, બરોબર. -log base to 10 H પ્લસ અને આ બાજુ પણ -log Ka મોટા બ્રેકેટમાં એસિડ નું કોન્સન્ટ્રેશન
ડિવાઇડેડ બાય સોલ્ટ આવી રીતે. હવે આપણને ખ્યાલ છે કે log માઇનસ log H પ્લસ કોન્સન્ટ્રેશન એટલે આપણું શું થાય છે pH. તો હવે pH ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે માઇનસ log 10 Ka પછી આ અહીંયા ગુણાકારમાં છે એટલે પહેલા આની સાથે પ્લસ એની સાથે શું આવશે અહીંયા ફરીવાર માઇનસ log છે એટલે આપણે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે. ઓકે માઇનસ log એસિડ ડિવાઇડેડ બાય સોલ્ટ આવી રીતે. તો હવે શું છે આ જે સૂત્ર છે એમાં આપણે log જે 10 છે માઇનસ log 10 એને આપણે p ફંક્શન હંમેશા યાદ રાખો કે માઇનસ log 10 છે એને આપણે p ફંક્શન તરીકે પણ બતાવી શકીએ જે અહીંયા પણ છે. ઓકે pH માં જે p છે એ શું છે માઇનસ log 10 માટે બરોબર. તો હવે આ ફંક્શન અને આની બદલે આપણે p ફંક્શન એડ કરી દઈએ તો p k a આવી જશે અને આ માઇનસ છે એનું જો આપણે પ્લસ કરવું હોય તો પ્લસ આ સોલ્ટ છે એ ઉપર આવી જશે અને એસિડ જે છે એ નીચે આવી જશે. log 10 salt divided by acid. તો જે આ આપણું સૂત્ર છે એને હેન્ડરસન ઇક્વેશન કહેવાય છે બરોબર, જે ડિસોસિએશન કોન્સ્ટન્ટ માટે હોય છે